શું નામ છે મારા ભાઈ તમારું? દેસાઈ નરસિંહભાઈ. બાપાનું નામ? પેરાભાઈ. કયા ગામ રહેવાનું? વરાણ. સિટી કઈ પડે? ડીસા. બરોબર. હવે તમને શું તકલીફ હતી? મણકા નીચે નસ દવા દીધી. આ કેટલા વર્ષની તકલીફ હતી? 1 વર્ષની. બરોબર. અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 4 વાર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. બરોબર. હવે તમે જે તમારી પેલા જે પરિસ્થિતિ હતી ઈ લોકોને જણાવો. પેલા કેવી રીતે હેંડતા હતા, કેવી રીતે બેસતા હતા, ઈ બધું લોકોને જણાવો. પેલા કેવી રીતે સંડાસમાં લેટ્રિનમાં જતા હતા, પેલા કેવી રીતે ભૂઈ રહેતા હતા, ઈ બધું જણાવો. પેલા કેવી રીતે સંડાસ જવા જતા હતા? આ રીતે. પેલા જયારે પહેલી વાર ભાઈ આયા ત્યારે લેટ્રિનમાં આવી રીતે જતા હતા. બરોબર. ને અત્યારે હવે કેવી રીતે જાવ? બેસીને બતાવો લોકોને. હવે જો બીજી વાર જ્યારે અત્યારે 4 વાર આયા, અત્યારે ભાઈ કમ્પ્લીટ થઈ જાવ ઉભા. પરાઠી પેલા વારીકતા હતા? હા. હે? નતો વાળી તો. બેહો પરાઠી વારી. પેલા ભાઈ પરાઠી નતા વારીકતા, અત્યારે કમ્પ્લીટ કમ્પ્લીટ. એમ હા. એમ. હા. ને પેલા જમવા કેમ બેસતા હતા? જમવા જમવા પેલો આમ જમતો સાહેબ. પેલા ભાઈ જો જમતા હતા આવી રીતે, અને અત્યારે કેવી રીતે જમો છો? આવી રીતે જમું. અત્યારે જો આવી રીતે જમે છે. આને કહેવાય મહેનત કરો એટલે ફળ મળે. હવે થઈ ઊભા થઈ જાઓ અને પાછા બેસીને ઊભા થાઓ. આ જો પહેલી વાર આયા હતા કશું ઉપાડી લાયા હતા. ભાઈને કેવી રીતે લાયા હતા તને? તો 2 જણે પકડી મને ચડાવ્યો સીડી ઉપર. હા. અને અત્યારે અત્યારે ખુલ્લો હેડે છું, ખુલ્લો ઉભો થઈ શકું છું. હા કમ્પ્લીટ. ઊભા રેડી. અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100%. આમ ઉતાળ બોલો. 100%. અને અમારું કામ કેવું લાગ્યું? સરસ. લોકોને જણાવો. લોકોને જણાવજો કે એક વખત અહીંયા મુલાકાત 100% લઈશું સાહેબની. એમને? હા. સરસ. લો આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. શું નામ છે કાકા તમારું? રોણાભાઈ. ઉતાળ બોલો. રોણાભાઈ. કેવી અટક? રમતા. બરોબર. અને બાપાનું નામ? હરિભાઈ. બરોબર. આ શું થાય છે ભાઈ. ભાઈ? હવે આમને કેટલા ટકા અત્યારે ફેર પડી ગયો? સામે તાકીને કહો. 100%. એમ ઉતાળ બોલો. 100%. અમારું કામકાજ કેવું લાગ્યું તમને? ઓકે. એમને? સરસ. લો આજે આ ભાઈ આયા આટલી મહેનત કરીને, અને અમારી એકદમ દેશી દવા છે, અને અમારી દેશી દવા કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. પણ મારું એટલું કહેવાનું છે, સૂચનાનો બધાય મિત્રો અમલ કરી લેજો. સૂચનાનો કે મારી દેશી દવામાં હું કોઈ જાતની ગેરંટી આપતો નથી. બીજી વાત ઈ કે જે દવા તમે અહીંયાથી લઈ જાવ છો, જેટલા હું કોર્સ આપું છું એટલી તમે મહેનત કરશો તો તમને ફળ મળશે. બાકી તમે ઘરે લઈ જઈને દવા તમારા તિજોરીના કબાટમાં કાં તો તમારા જે અડારો હોય અડારામાં મૂકી દેશો તો કોઈ મતલબ નથી. પછી તમે સાહેબને ફોન કરો, સાહેબ મટતું નથી, સાહેબ મટતું નથી. સાહેબ એમ ના મટે, મહેનત કરો તો ફળ મળે. બીજી વાત ઈ કે તમે જે દવા લઈ જાવ છો, પછી 10 દાડા પછી 15 દિવસ પછી પાછી દેવા આવો છો, એટલે પાછી લેવામાં દવા આવતી નથી. આ મીડિયાના માધ્યમથી બોલું છું કે કોઈ જાતની દવા લઈ જાઓ ને તમે, ઈ પાછી લેવામાં આવશે નહીં. અહીંયાથી અમારા જે ઓફિસનો દરવાજો ઉતરો એટલે દવા પાછી લેવામાં આવશે નહીં. ઘણા લોકો દવા લઈ જાય, 10 દાડા થાય, 15 દાડા થાય, મહિનો થાય એટલે દવા પાછી લેવા આવે. સાહેબ દવા પાછી દેવાયો. અલ્યા ભાઈ, તારે જેટલા પૈસા હોય એટલી જ દવા લઈ જા. બરોબર ને મિત્રો? બરોબર. હે? બરોબર. હા. એટલે મારો એક જ સૂચનાનો અમલ કરવાનો કે દવા લઈ જાઓ, પૂરતી લઈ જાઓ, પાછી લેવામાં આવશે નહીં. અને જેટલું હું કહું છું એટલી તમે પૂરેપૂરી મહેનત કરશો તો તમને ફળ મળશે. આ ભાઈ પૂરેપૂરી મહેનત કરી તો અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100%. હે? 100%. અમારું કામકાજ કેવું લાગ્યું? સરસ. બોલો. અને મારે તો કોઈ યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં કોઈ પૈસા કમાવાની જરૂર નથી. મારે તો જે મારા વડીલો, મારી બહેનો મહેનત કરીને આવે છે એના મને આશીર્વાદ મળે છે. એટલે પહેલા પણ દેશી વૈદ્ય જ હતા અને અત્યારે પણ દેશી વૈદ્ય જ છે. ઘણા લોકો કે ફોટા પડાયા છે, રિપોર્ટ કરાયા છે. અહીંયા રિપોર્ટની કે ફોટાની કોઈ જરૂર પડતી નથી. વગર રિપોર્ટે અને વગર ફોટાએ જોયાએ જે માણસ કામ કરે છે એને કહેવાય દેશી વૈદ્ય. મારા બાપ દાદાએ વૈદ્ય જ હતા અને એના પછી અમે વૈદ્ય જ છીએ. અત્યારે હાલ વૈદ્ય દેશી દવા કરી આપે. અમારી દેશી દવા કેમિકલ વગરની એકદમ શુદ્ધ દવા
કોઈ હાડ શરીરને નુકસાન નથી કરતી અમારી દવા. એટલે મિત્રો ગોળીઓ પીવાનું અને દવા પીવાની બંધ કરો. અમારી દવા માલિશ કરવાની આવે અને નસ ચેક કરવાની આવે. નસ ચેક કરું પછી દવા આપું છું, દેશી દવા. અને દર્દીને ભેરું લઈને આવવાનું તો દવા મળશે. બીજી વાત ઈ, ઘણા લોકો કે સાહેબ ફોન ઉપર નામ લખી લો. ફોન ઉપર કોઈ નામ લખવામાં આવશે નહીં. તમે રૂબરૂ અહીંયા આવો, તમારે રૂબરૂ આવીને નામ લખાવો, પછી નંબર આવશે મારી જોડે. એટલે ફોન ઉપર કોઈ સિસ્ટમ નથી. બાકી એક જ કે તમારે ઘરેથી નીકળો એટલે ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 99 7 42 42 8 71. અને મારું કામકાજ છે. ઘણા લોકો પૂછે સાહેબ તમે શેની દવા રાખો છો? તો મારી જોડે દવા છે આ પ્રકારની, જોઈ લો અને સાંભળી લો. મારી જોડે જો ગૂંઠણનો ઘસારો હોય, જૂનામાં જૂનો 50 થી 60 વર્ષ સુધીનો, અને વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અંદર જગ્યા થઈ ગઈ હશે, ઘસારો હશે તો પણ વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. સંધિવા, આંધા પકડાય આખા શરીરમાં, એને કહેવાય સંધિવા. પછી મગજથી કરી અને ઠેઠ પાછળના નીચે સુધી નસ પકડાય, L4 L સાઈઝ, મણકાની નીચે કે મણકાની નીચે. પછી ગોળાનો ઘસારો, આ ગોળા કહેવાય, ગોળાનો ઘસારો, આ બધી સારવાર કરી આપવામાં આવશે. અને આ પેનીની એડી, એની પણ સારવાર કરી આપવામાં આવશે. આ બધી દવા દેશી છે. સાયટિકા આને કહેવાય, સાયટિકાની પણ સારવાર કરી આપવામાં આવશે. અને માથું દુખતું હશે તોય પણ એની સારવાર કરી આપવામાં આવશે. આ બધી એકદમ દેશી દવા છે. એટલે મિત્રો ગોળીઓ ખાવાની બંધ કરો અને દેશી વૈદ્યનો સંપર્ક ચાલુ કરો. આ દેશી દવા એવી છે કે ધીરે ધીરે મટે. એક અમારે ગુજરાતીમાં કહેવત છે કે દુઃખ આવે ઘોડા વેદે અને દુઃખ જાય કીડી વેદે. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે પાર બંધાય. એટલે કીધું છે કે દેશી વૈદ્યનો સંપર્ક ચાલુ કરો અને દેશી વૈદ્ય જોડે જાઓ અને ફટાફટ દેશી વૈદ્યને ગોતી લો. એટલે દેશી વૈદ્યને ગોતવા માટે ક્યાં જવું પડે? અંજારમાં, કચ્છમાં. પણ અંજારથી તમારા માટે બનાસકાંઠામાં હું અહીંયા આવું છું. એટલે મારી શાખાનું એડ્રેસ છે રાધનપુરથી ભાભર હાઈવે રોડ. અને સુરભી ગૌશાળા પ્રખ્યાત છે. સુરભી ગૌશાળા રાધનપુરની અંદર, સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સમાં મારી ઓફિસ છે. 60 નંબરની, અનવરભાઈ વૈદ અંજારવાળા લખ્યું છે. મારી સામે છે આશાપુરા પાન પાર્લર, ભાથીભાઈ રબારી. ભાથીભાઈને પૂછી લેવાનું અનવરભાઈનું કામકાજ કેવું છે અને એમનું કાર્ડ, એમનો નંબર આપો. ભાથીભાઈ નંબર આપશે, મારું કાર્ડ આપશે. અને મારી જવાબદારી, મારી બાંધરી મારા લાખો કસ્ટમરે આપે છે તમને. હું નથી આપતો, પણ મારા કસ્ટમર જે મહેનત કરીને આવે છે ને, એ લોકો કહે છે કે અનવરભાઈનું કામ સારું છે અને 100% ફેર પડી જાય છે. એટલે મિત્રો આપણું એડ્રેસ કીધું છે અને રાધનપુરની પ્રખ્યાત છે સુરભી ગૌશાળા. સુરભી ગૌશાળાની સામે આવવાનું. એટલે મિત્રો આજે તારીખ છે 30 અને 10મો મહિનો 2025. રાધનપુરમાં 3 દિવસ હું વિઝિટ કરું છું, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. ટાઈમ છે સવારે 9 થી 4 વાગ્યા સુધીનો. એક મારી નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય, ફોલો કરજો, 2 લાઈક કરજો. અને તમને બધાને આ વિડીયો નવા જોવા મળતા રહેશે. એટલે કીધું છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ્ય, અંજાર.